વીર સંવત 2496 કારકા વડ આઠમ મંગળવાર તારીખ 2/12/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું 85 કાય શાસ્ત્રની ગાથા 10 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન 18. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ પંચાસ્તિકા ષટુદ્ર પંચાસ્તિકા છે ને 10મી ગાથા છેલ્લો પેરેગ્રાફ છે. દ્રવ્યના ત્રણેય લક્ષણોમાંથી શું કીધું? એ ઝીણી વાત છે ને કે આ જે આત્મા છે અને આ પરમાણુઓ છે, આ જગતના તત્વો, એ દરેક દ્રવ્યમાં 3 લક્ષણ છે. એના દરેક વસ્તુ છે જગતની, જેટલી અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્ત એક ધર્માસ્ત આકાશ, તો દરેક દ્રવ્ય સત લક્ષણ વાળું છે, પોતાને કારણે હોવા વાળા લક્ષણ વાળું છે. પરને કારણે હોવા વાળું એ છે નહીં. સમજાય છે કાંઈ? આત્મા છે એ સત લક્ષણ એટલે પોતાને કારણે હોવા વાળું પોતે તત્વ છે. બીજો કોઈ ઈશ્વર છે કે બીજો કોઈ કર્તા છે એને લઈને આત્મા હોવા વાળું છે એમ નથી. એમાં પરમાણુઓ જે છે, રજકણો, તો ઘણા રજકણનો પિંડ છે, આ અજીવ છે, એનો એક એક રજકણ જે છે એ સતને કારણે હોવા વાળું છે. એનું હોવા વાળા ગુણને લઈને છે, બીજા આત્માને લઈને એ છે. બરાબર છે? જળમાં શક્તિ છે જો એમ પ્રશ્ન થયો. આત્માને લઈને આ બધું જળ કામ કરે, એકનું જળ કામ કરે? કેમ થયું? કાલે જવાનું છે. સમજી સમજાવવામાં આ પરમાણુ એક એક રજકણ છે એ શક્તિ વાળું તત્વ છે. શક્તિ કહો કે ગુણ કહો, અને તેનામાં એક સમયે નવી પર્યાય થાય એવું એ દ્રવ્ય છે, સત દ્રવ્ય છે. સત છે એ પરમાણુ પણ સત છે, અને એ સતનું સ્વરૂપ ઉત્પાદ ધ્રુવવાનું છે. નવી નવી અવસ્થા ઉપજે, પુરાણી અવસ્થાથી ભય થાય, ગુણ પણ ધ્રુવ રહે. તો એનામાં અનંતી શક્તિ છે. એક એક પરમાણુમાં પણ અનંતી શક્તિ છે. એ એને કારણે બદલે, એને કારણે ઉપજે, એને કારણે ટકે. બીજા કોઈ પદાર્થને કારણે એ હાલે કે બોલે કે ગતિ થાય શરીરની એમ છે નહીં, એમ કે છે. છગનભાઈ નથી અમે સવારમાં તમે સમજાણું કાંઈ? જેટલા અનંત તત્વો છે દ્રવ્ય, એ પોતે સત છે, એક લક્ષણ. એટલે પોતે છે એવા ગુણને લઈને એ છે, બીજાને લઈને છે એમ છે નહીં. અને તે સતનું બીજું લક્ષણ ઉત્પાદ ધ્રુવ છે. સત દ્રવ્ય લક્ષણ અને ઉત્પાદ ધ્રુવ પણ દ્રવ્યનું લક્ષણ.
દરેક આત્મા અને દરેક પરમાણુ એમાં ઉત્પાત વયને ધ્રુવ અવસ્થાથી ઉપજવું, એક અવસ્થાથી જવું, ધ્રુવ રહેવું, એ એનું લક્ષણ છે. તો એક સત લક્ષણ કીધું, બીજું ઉત્પાત વય ધ્રુવ કીધું. એનું ટકવું, ઉપજવું કે બદલવું એનામાં એને કારણે છે, આત્માને કારણે પરમાણુમાં કાંઈ નથી. સમજાણું કઈ આમાં? બરાબર રીજા ભાઈ? આ માણસો નથી કરતા ભાઈ આપણે લુગડાને જાળવી ન રાખવું, જટ ફાટી ન જાય. એક જણા હતા અમારા લાઠીમાં, જરામભાઈ, કેટલા વર્ષની પાઘડી પણ હવે એને મૂકે, લુગડું એટલે પાછળ મૂકે, કેટલા વર્ષની એમને એક કેમ ટકી રહી કે બહુ જાળવણી હતી માટી. લે એ ખોટી વાત. એ બહુ બોલ્યા હતા, કંદસી નહીં પણ કરકસી હતા. જયારે મેં જોયેલા જ નહીં તમે, ભાવ સારા હતા ભાઈ, બાબુભાઈ ને બહુ કરકસી કંદસી નહીં. અને ખાય તારે ઘી શેર બેસર ખાય, ન ખાય તો બરાબર જાળવીને જેમ હોય મને એવું થઈ. ત્યારે એ જાળવણી થી રહ્યું ને કપડું, એની પાઘડી એવી ઓલી હતી, હારી હો હરથી રે, પણ ધીમે મૂકે એનો તાણાવાળાનો ન થવાઈ જાય, તાણાવાળો ન થાય ધીમે મૂકે, દાબે નહીં, દાબે તો ઓલા તાણાવાળા જે પોચા પડી જાય, એ મિસાઈ જાય. અને હેઠે મૂકે તે લુગડું રાખી એને મૂકે, પાછું ઢાંકી દે ઉપર લુગડું, ઝીણું પાપું એને ઢાંકી દે. તો એને લઈને ટકતી છે કે નહીં? કે છે કે દરેક પરમાણુ તેની પોતાની પર્યાયથી ટકી રહ્યો છે, સદ્રશ ધ્રુવની શક્તિથી, અને તેના ઉત્પાદની પર્યાયથી તે ઉપજે છે. બીજાને કારણે કાંઈ ટકે એને ફેરફાર થાય પરમાણુ એમ છે નહીં. બલરામજી, શું થતું છે આ બધું? પૈસા જાળવી રખાતા છે કે નહીં? હે પૂછો કે અહીં તો વાત શું થાય છે કે આ જગતમાં જેટલા તત્વો છે, અનંત પરમાણુ, અનંત આત્મા, એ પોતાને કારણે ટક્યા છે, પોતાને કારણે નવી અવસ્થા રૂપ ધારણ કરે છે, અને પોતાને કારણે પૂર્વ રૂપ બદલે. એને માટે પરની કઈ જરૂર. બીજું લક્ષણ કહ્યું. અહીં તો એમ કહે છે કે એક લક્ષણમાં ત્રણે આવી જાય છે. સમજાણું કાંઈ? એ ત્રણ લક્ષણોમાંથી સત, બીજું ઉત્પાદ હોય ધ્રુવ, અને ત્રીજું ગુણ પર્યાય. દરેક પદાર્થ એની શક્તિવાળો છે અને અવસ્થાવાળો છે. બસ બે એમાં શક્તિવાળો છે અને અવસ્થાવાળો છે. એટલે બદલવાના રૂપવાળો છે અને તત્વવાળો છે. એ હું દરેક તત્વનું સ્વતઃ લક્ષણ સ્વને લઈને છે. સમજાણું આમાં? ખાવા પીવાનું ધ્યાન રાખે તો શરીરમાં નિરોગતા રહે. પથ્યાહાર કરે તો નિરોગતા રહે, અપથ્ય કરે તો નિરોગતા ન રહે. અહીં તો કે અપથ્ય આહાર કેવું કોને? એ પણ એક સ્વતંત્ર પરમાણુની સ્વતંત્ર પર્યાય છે. એ પર્યાયને કારણે શરીરમાં કોઈ પર્યાય બીજી થાય એમ નથી.
સમજાણું કાંઈ? શરીરના એક એક રજકણ, એક એક પોઈન્ટ રજકણ સત છે, ઉત્પાદ ધ્રુવાળો છે અને ગુણ પર્યાવાળો છે. એ પોતાને લઈને છે, એમાં પરને લઈને કાંઈ પછી કે પરને લઈને નથી, એમાં ક્યાં આવ્યું? તીતું આવ્યું એમાં આસ્તી કીધી. આ તે બધા પોતાને લઈને છે, પોતે પોતાને લઈને પરને લઈને પરને લઈને પરમાં કાંઈ છે એમ છે નહીં. બરાબર યાદ? ઊંધી માન્યતા છે એની. જોઈ કે છે દ્રવ્યના 3 લક્ષણોમાંથી સત લક્ષણ એક છે ભાઈ ને ત્યાં કૌંસમાં, ઉત્પાદ દ્રવ્ય લક્ષણ અને ગુણ પર્યાય એ 3 લક્ષણોમાંથી એક કહેતા બાકીના બંને વગર કહીએ અર્થથી એના અર્થથી આવી જાય છે. હવે એને મેળવે છે. જો દ્રવ્ય સત હોય, જે વસ્તુ આત્મા અને પરમાણુ જો દ્રવ્ય છે એ સત છે તો તે ઉત્પાદ ધ્રુવવાનું છે. કારણ સત છે એ નિત્યાનિત છે. એ કહેશે આગળ જે સત છે દ્રવ્ય છે એ નિત્યાનિત છે. નિત્યાનિત છે તો ઉત્પાદ ધ્રુવવાનું થઈ ગયું. ઉત્પાદ હોય તે અનિત છે ને ધ્રુવ તે નિત છે. સમજાણું કાંઈ? જે દ્રવ્ય સત હોય હોય તે ઉત્પાદ ધ્રુવવાનું હોય અને તે ગુણ પર્યાય વાળું હોય. એક બહુ થયો એને મેળવશે. પછી જો ઉત્પાદ ધ્રુવવાનું હોય, જો દરેક આત્મા અને પરમાણુ સમયમાં અવસ્થા ઉપજે અને બદલે ને ટકવા વાળું હોય તો તે સત અને ગુણ પર્યાય વાળું હોય. આ તો બહુ સહેલું છો, આમાં કઈ બહુ નથી. અભ્યાસ મળે એટલે લોકોને બહાર આ કર્યા ના મૂક્યા. સાધુ ને નામ કરાવે સાધુ સાધક માને બધું બાધક. અમે પરની દયા પાડીએ, પરની રક્ષા કરીએ તો કોણ બીજા દ્રવ્ય જે સ્વતંત્ર છે એ એની રક્ષાના પર્યાય વિનાનું છે. એની પર્યાયથી એની રક્ષા છે. તારી રક્ષાથી રહેવું છે. શોભનાજી શિષ્યોનું પાલન કરીએ. પાલન કોણ કરે? આચાર કોણ? આચારનો આત્મા જોડો, શિષ્યનો આત્મા જોડો. એના આત્માનો એનો સત છે તે એનાથી છે અને એને સત છે માટે ઉત્પાદ એને ધ્રુવાળો છે. નવી નવી અવસ્થાને ઉપજે છે શિષ્યની એને કારણે છે, બીજાને કારણેમાં છે નહીં. સારી વાત. અને જે ઉત્પાદ ધ્રુવવાનું હોય તે સત, જે નવી અવસ્થાથી ઉપજે જૂની જાય ને ધ્રુવે તે સત હોય અને તે ગુણ પર્યાયવાનું હોય. બે મેળવ્યા. ત્રીજું, જો ગુણ પર્યાયવાનું હોય, જે વસ્તુ શક્તિવાળી અને અવસ્થાવાળી હોય, જે કોઈ આત્માને પરમાણુ ગુણ વાળો અને પર્યાય વાળો હોય તો તે સતને ઉત્પાદ ધ્રુવવાનું હોય. સમજાણમાં હવે એને મેળવે છે. આપણે સત્તામાં હોય એટલું મેળવ્યું. હવે મેળવે છે કે આ પ્રમાણે આ તો મહા સિદ્ધાંતો છે. આ સત જે છે ને, સત દ્રવ્ય લક્ષણ, એ ઉમા સ્વામીએ જે તત્વાર સૂત્ર બનાવ્યું એમાં 29મું સૂત્ર છે, 5મા અધ્યાયનું. આ તો કુંડાચાર્યનું સૂત્ર છે. પછી ઉમા સ્વામીએ તત્વાર સૂત્ર બનાવ્યું. દિગંબર મુનિ સંત હતા, એમના શિષ્ય. એમણે 5મો અધ્યાય 10 અધ્યાય બનાવ્યા. તત્વાર સૂત્રના 10 અધ્યાય. એનો 5મો અધ્યાય એનું
સત દ્રવ્ય લક્ષણમ એવું 29મું સૂત્ર બાંધ્યો. સ્વાદ દ્રવ્ય લક્ષણમ, જે વસ્તુ છે તે હોવાપણાના લક્ષણ વાળી છે, એના હોવાપણાથી બીજાની જરૂર જળ પણ જળપણાના હોવાપાળું છે, એ જળની શક્તિને બીજો આપે એવું છે. કે જળ પોતે સત છે અને સત છે તે ધ્રુવ અને ઉત્પાદ વાળું છે, તેથી ગુણ ને અવસ્થા વાળું છે. પરમાણુમાં ગુણ માનવા ભૂડે થતું નથી. દવા કોને લાભ થાય? દવાની પર્યાય ભિન્ન છે, શરીરની પર્યાય ભિન્ન છે. એ વાત સાહેબ દવા બહુ ખાય તમારે મોટા ભાઈ, કોઈ શ્વાસ કર્યા કરે છે. એક એક પરમાણુ જે છે આ તો ઘણા પરમાણુ નો દોર છે. આ દાંતના પણ ઘણા રજકણો નો પિંડ છે, એ કઈ આત્મા નથી. આ અને એ દાંતનો એક એક પરમાણુ જે છે એ સત છે. સત છે એટલે પોતાથી છે. એ સત પોતાના ગુણને લઈને છે. એ કઈ આત્માને લઈને દાંત થયો છે એમ નથી. સમજાણું કાંઈ? અને દાંતમાં જે ઓલી રોટલી ભંગાય, એ દાંતને લઈને રોટલી નથી ભાંગતી, ભંગાતી એમ કે છે. એ પરમાણુમાં જે સંઘાત હતો, ભેગું હતું, એનો ભેદ થયો, એ એને કારણે થયો છે, દાંતને કારણે નહીં. આવું સર્વજ્ઞ વિતરાગ દેવનું તત્વ છે. बिल्कुल नहीं. इसके संयोग संयोग संयोगी अपनी चीज है. संयोगी भी अपना सत्व वाली चीज है, और वो तो भी अपना उत्पाद ध्रुव वाली है, और वो भी अपना गुण पर्याय वाली है. क्या करे? हाँ 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 સમજાય છે કાંઈ? 29મું સૂત્ર છે. અને જ્યાં બીજું છે ને ઉત્પાદ ધ્રુવવાનું, એ 30મું સૂત્ર છે. ઉમા સ્વામીનો 5મો અધ્યાય છે, જે જૈનની ગીતા કહેવાય છે. એ કંકુમાચાર્ય મહારાજના શિષ્ય હતા ઉમા સ્વામી દિગંબર, એમણે બનાવ્યું છે. એમાં ઉત્પાદ ધ્રુવ જે લક્ષણ છે એ 30મું સૂત્ર છે. અને ગુણ પર્યાય વાળું જે છે એ 38મું સૂત્ર છે. સમજાણું કાંઈ? હા હા. દિગંબર સંતોએ તો આખી દુનિયાને વહેંચી નાખીને જેવું છે એવું ભેદ બતાવી દીધું છે. કાંઈ શરીરથી આ ટુકડા વનસ્પતિના થાય એમ નથી, એમ કે છે. એ વનસ્પતિના જે પરમાણુ જળ છે એનો જે સંઘાત આમ ભેગા રચકણ હતા, એને છૂટા પડવાની પર્યાયનો ઉત્પાદ થયો, તે પરમાણુ એના લઈને થયો, શરીરને લઈને નહીં. સમજાણું કાંઈ? અરે ભાઈ શકું. તો કે છે કે હવે ત્રણેય લક્ષણ એકમાં ત્રણેય કેમ અર્થરૂપે સમાઈ જાય છે? કે જે સત છે પરમાણુ આત્મા નિત્યાનિત સ્વભાવ હોવાથી, એ સત છે એ નિત્યાનિત સ્વભાવ છે. આત્મા અને પરમાણુ સત છે એ નિત્યાનિત સ્વભાવ વાળું છે. નિત્ય એટલે ધ્રુવ અને અનિત્ય એટલે પર્યાય. એવું સતનું સ્વરૂપ દરેક આત્મા અને દરેક પરમાણુનું સત સ્વરૂપ છે. અને સત છે તેથી તે નિત્યાનિત સ્વરૂપ છે. ભાઈ હવે આ તો ભાઈ દયા પાવો અને વ્રત પાવો, તપ કરો, પાદનું જાઓ, દુખ્યા સેવો. અહીં તો કે છે પરની દયા પાવવાનો ભાવ તારો હોય શું વિકલ્પ? એથી તેના પરની દયાનો પર્યાય ઉત્પન્ન થયો અને થયો એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે.
सुबल जी ऐसी बात चलती अभी सूक्ष्म। हाँ हाँ हाँ, જે સત છે ભગવાન આત્મા સત છે તો તે નિત્ય ને અનિત સ્વરૂપ વાળું છે. એ પોતાથી તે સત નિત્ય અનિત સ્વરૂપ વાળું પરમાણુ સત છે. આ રજકણ 5 તો એ પોતાથી નિત્ય અનિત સ્વરૂપ વાળું જે સત છે. સમજાણું કાંઈ? એના નિત્યપણા માટે બીજાની જરૂર નથી અને એના પલટવા માટે બીજાની જરૂર. આવું તો બહુ છે. આમ માને કે અજીવને જીવ માને તો મિથ્યા. આમ પાછા અજીવની પર્યાય જીવ કરે કારણ કે અજીવમાં શક્તિ નથી. હે શું કીધું? આ આત્મા ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ સત છે ને, સત છે ને, છે એવું હોય કે નોય હોય? હે છે એવું જે લક્ષણ વાળું આત્મા કે છે કે સત છે તો એનો સ્વભાવ નિત્યાનિત છે, કાયમ રહે છે, અવસ્થાથી ક્ષણે ક્ષણે બદલે છે. એ સત નિત્યાનિત સ્વરૂપ વાળું છે. એને બદલવા માટે, સતને બદલવા માટે બીજા પદાર્થની જરૂર છે એમ નહીં, કારણ કે અનિત પોતાનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? ચોખા છે એ કાચાના પાકા થાય છે કે સત છે અને સત છે તે નિત્યાનિત સ્વરૂપ વાળું છે. ધ્રુવ રહે છે કાયમથી નિત છે અને કાચાની પાકી પર્યાય થઈ એ અનિત છે. એ પોતાને કારણે છે. પાણીને કારણે કોઈ પાક્યો ચોખ્ખો, અગ્નિને કારણે રંધાણો ચોખ્ખો, એમ વસ્તુના સ્વરૂપમાં નથી. અજ્ઞાની ભ્રમણાથી અસતને સત્ય માને છે. સતને સત રીતે માનતો જે સત છે તે નિત્ય અનિત સ્વભાવ વાળું છે. જોયું? તે તો એનો નિત્યનો નિત્યને અનિત સ્વભાવ વાળું સત છે. જેટલા ભગવાને છદ્રવ જોયા એ બધા સત છે અને તેથી તે નિત્ય ટકે અને બદલે એવો એનો સ્વભાવ જ છે. ટકવો ને બદલવો એનો સ્વભાવ જ છે. એના ટકવા માટે બીજાની જરૂર નથી, તેમ એના બદલવા માટે બીજાની જરૂર. સંયોગ હોય તો બદલે એમ નથી, કારણ સંયોગી ચીજ પણ પોતે સત છે ને તે પણ નિત્યને બદલવા વાળી છે. જીવન ખરું જીવન વિતરાગ તત્વ એવું જીવન છે. આમ બોલે જીવને જાણ્યા ન હોય એને મિથ્યાત લાગે. જીવને જાણવા જોઈએ. જીવ એટલે અનંત આજીવ ને અનંત આજીવ. એ બધા પોતે પોતાના હોવાપણે છે અને હોવાપણે છે એ નિત્ય અનિત હોય તો તે હોવાપણે રહે, કારણ સતનું સ્વરૂપ જ નિત્ય ને અનિતપણે છે. અને તે ધ્રુવને અને ઉત્પાદ વયાત્મકને જાહેર કરે છે. શું કીધું? સત છે તે નિત્યની સ્વભાવ હોવાથી હવે ઉત્પાદ વૈયારી મેળવે છે. ઉત્પાદ ધ્રુવાય સત છે નિત્યની સ્વભાવ હોવાથી ધ્રુવને અને ઉત્પાદ વયાત્મકને જાહેર કરે છે. દરેક વસ્તુ સત છે ભિન્ન અને તે નિત્યનિત સ્વરૂપ છે. તેથી તે ઉત્પાદ વયરૂપી અનિતતાને અને નિત્યનું ધ્રુવ એને પ્રસિદ્ધ કરે છે.
હું કર્યું અત્યાર સુધી તમે અહીંયા બધા વાંકાનેરમાં બંગલા મોટા કર્યા બધા કેમ કે છે ને માનતો બંધમાં જેવું હે ઘણા બાંધ્યા છે. તો કે રાગ બાંધ્યો એ ભાવ બનશે, એ ભાવ બંધ કરે, ઉત્પાત ને ભાવ બંધ ને કરે, ધ્રુવ કરીએ એને વ્યય કરે, ધ્રુવ પણ રહે. સત છે તે નિત્યની સ્વભાવ છે, તેથી તે નિત્ય છે તે ધ્રુવ છે, અને છે તે ઉત્પાદ હોય છે. એટલે સત છે તે ઉત્પાદ ધ્રુવ અંશિત થઈ ગયું. નિત્યા નિત્ય સ્વભાવને કારણે એ જ સત ઉત્પાદ વયને ધ્રુવ અંશિત થયું. અરે ભાઈ આવું કે છે આ કથા છે જાત્રા કરી આવો ભાઈ જાઓ પણ કે છે તારો આત્મા સત છે, નિત્યની સત છે, તેથી જ્યાં જાય ત્યાં તારી પર્યાય તારાથી ઉત્પન્ન થાય છે. એને એમ માને કે ભગવાનના દર્શનથી આ ભગવાન માટી મારી પર્યાય ઉત્પન્ન થઈ, તો એને ઉત્પાદ વય અને ધ્રુવ આવું સત છે એની શ્રદ્ધાની ખબર નથી. સમજાણું કાંઈ? માલ ક્યાં ન્યાય જે છે પોતાની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, પોતાની પર્યાય પોતાથી વ્યય થાય છે, કંઈક પરને લઈને થાય છે. સારી વાત ભાઈ. ભાઈ સાધુ ના દર્શન કરે ત્યાં ભાવ ફરી જાય, ભાઈ પાસે બેઠવાનો ભાવ બીજા હોય, ત્યાં ભાવ બીજો હોય તો હોય જ નહીં. હોય તો ખરો બીજો, પણ કોને લઈને એ પ્રશ્ન છે. સમજાણું કાંઈ? ભાવ બીજો હોય ખરો, પણ એ ભાવ પોતાને લઈને બીજો હોય છે, પરને લઈને બીજો હતો નથી. તો સમજાણું કાંઈ? જે નિત્યની સ્વભાવ હોવાથી ધ્રુવ ને ઉત્પાદ આત્માને ધાર કરે છે, કેવી શૈલી દીધી બોલો. જે કોઈ આત્મા અને આ એક એક પરમાણુ તે સતરૂપે છે, તેથી તે નિત્ય અને અનિત સ્વભાવ છે, અને તેથી તે ધ્રુવ અને ઉત્પાદ વયને પ્રસિદ્ધ કરે છે. ધ્રુવ તે નિત્ય છે અને અધ્રુવ તે અનિત્ય તે ઉત્પાદ વય છે. એટલે સદ નિત્યાનિત્યને પ્રસિદ્ધ કરતા ઉત્પાદ વય ધ્રુવને પણ પ્રસિદ્ધ કરે. સારી વાત ભાઈ. સમજાણું કે આમાં હવે આમાં કેટલી હોશિયારીથી પૈસા મેળવાય. ધ્યાન ના રાખે તો પૈસા જાય એમ બરાબર છે. ખોટું. ધ્યાન રાખો હાલતા, હિરિયાવયથી હાલો, નહીતર જીવ મરી જશે. વાત કે છે ખોટી છે. અરે ભાઈ વાત સમજાણું કાંઈ? તારો ભાવ ત્યાં પ્રમાદનો છે એવો ઉત્પાદ તારામાં થયો, એથી ત્યાં જીવની હિંસાનો પર્યાય થયો એમ નથી. એની પર્યાય હિંસાનો મજબૂત થવાનો, એના પર્યાય પરમાણુમાં ઉત્પાદ થવાનો એવો સ્વભાવ હતો. એને લઈને પર્યાય ઉત્પન્ન થઈ ગઈ ને કાં ઉત્પન્ન નવી થઈ, પણ એને લઈને થઈ છે તારા ભાવને લઈને. ના ભાઈ સમજાણું કાંઈ? અને ધ્રુવાત્મક ગુણો અને ઉત્પાદયાત્મક પર્યાય સાથે એકત્વ દર્શાવે છે. ભાષા જુઓ, ત્રણ બોલ કયા ન્યાયથી શું કહ્યું? દરેક વસ્તુ લક્ષમાં દરેક વસ્તુ ભિન્ન છે એમ જાણે પહેલી, અને તે દરેક પદાર્થમાં સત સ્વભાવ છે, તેથી તે છે. અને સત છે નિત્યાનિત સ્વભાવે છે. નિત્યાનિત સ્વભાવે છે તે ઉત્પાદ ધ્રુવને જાહેર કરે છે.
નિત્યથી ધ્રુવને જાહેર કરે છે, અનિત્યથી ઉત્પાદ વયને જાહેર કરે છે. એટલી વાત ત્યાં ફેરવી વાત એ ઓલામાં સત નિશ્ચિત સ્વભાવ હોવાથી ધ્રુવને અને ઉત્પાદ વય સ્વરૂપને જાહેર કરે છે. સ્વરૂપ એટલે આત્મક સ્વરૂપ છે. અને ધ્રુવાત્મક ગુણો અને દરેક આત્મામાં અને પરમાણુમાં એનું ગુણ જે કાયમ રહેનારા ધ્રુવ છે અને ઉત્પાદ વય છે એની પર્યાય છે, એની સાથે એકત્વ દર્શાવે છે ભાષાનંદભાઈ. શું કે છે? આત્મા એની ગુણ છે, ગુણ પણ એ અને નવી નવી પર્યાય એ દ્રવ્ય હારે એક પણ દર્શાવે છે. ભેદ હોવા છતાં દ્રવ્યની સાથે એક પણ દર્શાવે છે. પરને લઈને એક પણ એમાં દર્શાવે છે. એમ છે અરે ભાઈ સિદ્ધાંત સાયન્સના લોકોને એવા આ મહિમા આવી જાય છે આ થી ધૂળ થી ધૂળ. આ ભગવાનનું સાયન્સ છે એની તો એને ખબર સમજાણું કાંઈ. ધ્રુવાત્મક ગુણો, આત્મામાં જ્ઞાન દર્શનાદિ ગુણ અને એની અવસ્થા નવી થાય ને જૂની જાય એવી ગુણ પર્યાય સાથે વસ્તુને એક પણ દર્શાવે છે. એમ પરમાણુમાં રજકણમાં એના રંગગંધ રસસ્પર્શ જે ગુણ અને એની અવસ્થા એ ગુણ પર્યાય દ્રવ્ય સાથે એકત્વપણું દર્શાવે છે. દ્રવ્ય તે રજકણ સાથે એક પણ દર્શાવે. બીજા આવા ભેદ છે માટે બીજાને દર્શાવે છે એમ કે છે. આ નવી નવી પર્યાય થાય અને ગુણો ઘણા માટે બીજાને થી આ દર્શાવે છે એમ નથી. એ ગુણને પર્યાય અનેક હોવા છતાં એક એના દ્રવ્યની સાથે એક પણ દર્શાવે છે. સમજાણું કાંઈ. આ તો જૈન દર્શનના એકડા છે. જૈન દર્શનની વસ્તુ દર્શન છે. જૈન દર્શન કઈ નવી નથી. વિશ્વ દર્શન, જગતના 6 દ્રવ્યો વિશ્વ, એનું આ દર્શન, એની સ્થિતિ, એનું સ્વરૂપ આ રીતે છે. એથી બિલકુલ જરીએ પણ એક અંશ માત્ર બીજી રીતે માને તો તેને મિથ્યા દર્શનનો પાપ મહા લાગે. અને મિથ્યા દર્શન છે ત્યાં વ્રત ને તપ ને બધા બાળ તપ ને બાળ વ્રત છે એમ કે છે. એ સવારમાં આવી ગયો તો જૈન આવી ગયો ને. જેની દર્શન વિપરીત માનતા છે એ બધા વ્રત ને તપ કરીને મરી જાય તો એ બધા અજ્ઞાનીના બાળ વ્રત ને બાળ તપ છે. મૂર્ખાઈ ભરેલા વ્રત ને મૂર્ખાઈ ભરેલા તપ એ મૂર્ખાઈને જાહેર કરે છે. સમજાણું કાંઈ. એમ કે આ કરતા બહુ ટૂંકું કરીને કરે તો બીજાનું ઉગાડું નો પ્રેમ કરે. કેટલા ભાઈ બહુ સ્પષ્ટ કરે છે બધા ઉગાડું પડી જાય. બીજાની ખોટી શ્રદ્ધા હોય આવું સ્પષ્ટીકરણ ઉગે ઉગે હાલે તો હાલે એમ પણ ઉગે ઉગે આનું સ્પષ્ટીકરણ ક્રિયા શું કહેવા માંગે સમજાય છે રીતે. સમજાણું કાંઈ. ધ્રુવાત્મક ગુણો દરેકના રજકણમાં પણ ગુણો છે અને ઉત્પાદ વયાત્મક પર્યાય છે. એની સાથે તે પરમાણુ દ્રવ્યને એકત્વ દર્શાવે છે. સમજાણું કાંઈ. એક બોલ થયો એક બોલ થયો. સત દ્રવ્ય લક્ષણ એ સતની હારી ઉત્પાદ ધ્રુવ મેળવ્યું અને ગુણ પર્યાય મેળવ્યા. બસ આ એકમાંથી બીજા બે કેમ અર્થથી સાબિત થાય છે. હવે બીજું ઉત્પાદ વય ધ્રુવ. બીજો બોલ એની હારે બધા સતને અને ગુણ પર્યાયને મેળવે. ઉત્પાદ વયને ધ્રુવ એ નિત્યાનિત સ્વરૂપ પરમાર્થિક સતને જણાવે છે. દેખો એ પરમાર્થિક સતને જણાવે છે. પરમાર્થિક છે નીચે વાસ્તવિક યથાર્થ ખરું. વાસ્તવિક સત નિત્યાનિત સ્વરૂપ હોય છે
ખરેખર જે દ્રવ્ય અને પરમાણુ આદિ વસ્તુ છે એ બધું વાસ્તવિક સત છે અને તે નિત્યાનિત સ્વરૂપ હોય છે. નિત પણ હોય છે અને બદલે પણ ઉત્પાદ અનિતતાને અને ધ્રુવ નિતતાને જણાવે છે. દરેક પદાર્થમાં નવી અવસ્થાનું થવું, જૂનીનું જમવું એ પર્યાયને બતાવે છે, એ અનિતતાને બતાવે છે અને ધ્રુવ તે નિતતાને જણાવે છે. તેથી ઉત્પાદ ધ્રુવ નિત્યાનિત સ્વરૂપ વાસ્તવિક સતને જણાવે છે. આ રીતે દ્રવ્ય ઉત્પાદ ધ્રુવભાવ છે એમ કહેતા તે સત છે એમ પણ વગર કહીએ આવી જાય છે. પંડિતજી મેં નહીં કરી શકી, જેઠે અર્થ કેવો છે સારું સમજાણું. કાંઈ શું કીધું? એ ઉત્પાદ વયને ધ્રુવ વાળું કહેતા પરમાર્થે સત છે એમ જાહેર થાય છે. કારણ કે ઉત્પાદ વયથી અનિતને બતાવે છે, ધ્રુવ તે નિતને બતાવે અને સત છે નિત્યાનિત સ્વરૂપ છે. અરે વાત ભાઈ, આ શાસ્ત્રો સાંભળવા જતા કે છે પગલું જેવું પડે છે એ પગલાના એક એક રકમનો ઉત્પાદ પરમાણુ એનાથી થાય છે. અંદર જીવ છે, પ્રેરણા કરે છે, હલવાની માટે થાય છે એમ છે નહીં. સમજાણું કાંઈ? અને તે પરમાણુનો પર્યાય પગલાનો આમ થતા 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 સર્વજ્ઞ અથવા ગુરુ પાસે આવ્યો તો ત્યાં આવ્યો એ આત્મા જે આવ્યો એનો પણ ઉત્પાદનો પર્યાય એનાથી એનામાં થયો. પરમાણુનો પણ ઉત્પાદ થતો થતો એના પર્યાય પરમાણુમાં કામ કર્યું. આત્માએ ડગલા ભરવાનું કામ કર્યું નથી અને ડગલા ભરવાની પર્યાય જળની થઈ, માટે આત્મામાં હાલવાની પર્યાય થઈ એમ પણ છે નહીં. दादाजी अब बहुत लंबा हो गया क्या? वास्तव तो है नासिर की बात तो है. हाँ 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 શું થાય એને તત્વ મળવું નથી ને એટલે ગોટા ગોટા બધા. જાણું? હા હા. અને તે ભગવાનની વાણી સાંભળવા બેઠો ત્યાં કે છે કે વાણીની જે પર્યાયનો ઉત્પાદ અને વ્યય તે અનિતતાને બતાવે છે અને એના રજકણોનું કાયમ તત્વ તે નિત્યતાને બતાવે છે. એટલે સત નિત્ય નિત સ્વરૂપને બતાવે છે અને તે ઉત્પાદ વય ધ્રુવને પણ જાહેર કરે અને ઉત્પાદ વય ધ્રુવ વાળા સતને જાહેર કરે છે. ધ્રુવ તે નિત્યતાને જાહેર કરે છે અને ઉત્પાદ વય તે પર્યાયને જાહેર કરે. હા હા હા, ભારી વાત ભાઈ. ભાઈ સુવર્ણજી હવે અહીંયા સાંભળવા જાઉં કે નહીં જાઉં? કોણ જાય? સાંભળ તો ખરો કે છે. તારા આત્મા દ્રવ્ય છે એ સત છે અને સત છે નિત્યાનિત સ્વરૂપ છે. નિત્યાનિત સ્વરૂપને લઈને ઉત્પાદ લઈને ધ્રુવ તે અનિત છે અને ધ્રુવ તે નિત છે. એટલે ઉત્પાદ લઈને ધ્રુવ તે નિત્યાનિત સ્વભાવ એવા સતને જાહેર, એટલે બીજું સત છે એમ જાહેર કરે છે એમ નથી, ત્યાં બીજું છે એમ જાહેર કરે છે એમ નથી. સમજાણું કાંઈ? હે એમ નથી. ભગવાન છે માટે અહીં ઉત્પાદ એનો ધ્રુવ આમાં થયો એમ જાહેર નથી કરતું. હા 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 હા. આ તો તત્વ સૂત્રના સૂત્ર છે. વર્ષો 10 લક્ષણી પરોમાં કેમ શેઠ વંચાય છે કે નહીં? 10 લક્ષણી પરોમાં 10 નહીં, 10 ઉત્પાદ વય ધ્રુવ
સદ્રગ લક્ષણમ, ઉત્પાદ ધ્રુવ લક્ષણમ અને ગુણ પર્યાય દ્રગમ. 5મા અધ્યાય 29 ને 38. પણ એનો અર્થ શું? ખબર નહીં. હા, ઉત્પાદ ધ્રુવ તે નિત્ય નિત સ્વરૂપ પરમાર્થિક સતને જણાવે છે અથવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણ પર્યાયોને જાહેર કરે છે. ન્યાય એમ લીધું જોયું જાણું કાંઈ ઉત્પાદ વયને ધ્રુવ દરેક પદાર્થના એક સમયમાં થતા ઉત્પાદ વયને ધ્રુવ તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણભૂત તે દ્રવ્યના પ્રાપ્તિનું કારણભૂત ગુણ પર્યાયોને જાહેર કરે છે. નીચે છે પોતાના ઉત્પાદ ધ્રુવના. જો ગુણ હોય તો ધ્રુવ હોય અને જો પર્યાય હોય તો જ ઉત્પાદ હોય. માટે જો ગુણ પર્યાયો ન હોય તો ઉત્પાદ ધ્રુવ પોતાના સ્વરૂપને પામી શકે જ નહીં. ભગવાન આત્મામાં અને પરમાણુમાં ગુણને પર્યાય ન હોય તો તે પોતાના ઉત્પાદ ધ્રુવના પોતાના સ્વરૂપને પામી શકે. ઘણા દાખલામાં તો સિદ્ધાંત એટલા બધા ભર્યા છે એમાં દાખલાઓ. આ રીતે દ્રવ્ય ઉત્પાદ ધ્રુવવાનું છે એમ કહેતા ગુણ પર્યાય વાળું પણ જાહેર થઈ જાય છે. સમજાવવામાં 2 બોલ થયા. શું 2 બોલ થયા? સત નિત્યાનિત સ્વરૂપ હોવાથી ઉત્પાદ ધ્રુવને જાહેર કરે છે અને સત ગુણ પર્યાયનું એક પણ જાહેર પ્રસિદ્ધ કરે છે. દરેક દ્રવ્યનું ગુણ પર્યાયનું એક પણ જાહેર કરે છે. ઉત્પાદ ધ્રુવ નિત્યાનિત સ્વરૂપ જે સત છે, પરમાર્થ સત છે તેને જાહેર કરે છે. કારણ કે ઉત્પાદ ધ્રુવ તે નિતને અને ઉત્પાદ અનિતને એ ઉત્પાદ ધ્રુવ તે પરમાર્થિક સત એવું દરેકનું એને જાહેર કરે છે. સમજાનું કાંઈ? અને તે ઉત્પાદ ધ્રુવ એ ગુણ પર્યાયને પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત કરે છે અને પ્રસિદ્ધ કરે છે. સમજાનું કાંઈ? પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણભૂત ભાષામાં એક એક પરમાણુ એક એક આત્મ ભગવાન પોતાના ગુણ એટલી શક્તિ કાયમ અને એની અવસ્થા એને પ્રાપ્તિનું કારણભૂત ગુણને પર્યાયને જાહેર કરે છે. કોણ? ઉત્પાદ વયને ધ્રુવ. આમાં તો યાદ રહીને સાધન મળી જવાનું સાંભળી જાય. આ તો તત્વ છે, મૂળ તત્વ છે. ગુણને પર્યાયની પ્રાપ્તિ તે તેનું ધર્મ છે અને તે ઉત્પાદ વયનું સ્વરૂપ ગુણ પર્યાયની પ્રાપ્તિને જાહેર કરે છે. હું પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ ગુણ પર્યાય છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ બીજાના ગુણ પર્યાય છે એમ નથી. પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ ગુણ પર્યાય છે. જેમાં આત્મા ધ્રુવ છે, ગુણ છે, એની પ્રાપ્તિનું કામ છે અને એની પર્યાય સમ્યક દર્શનની પર્યાય થઈ મિથ્યા દર્શનની ગઈ એવી પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું ગુણ પર્યાય કારણ છે. આમાં પરને લઈને આત્મામાં કાંઈ પણ પર્યાય થાય, આત્માની પર્યાયને લઈને પરમાણુમાં કે બીજામાં કાંઈ થાય, બિલકુલ જૂઠી વાત છે. આ બધા કાર્યવાહકો તો કરતા છે કે નહીં? આ બધા નેતાઓ નહીં. આ ગાંધીજી કહે ને બહુ દેશનું ઠેકાણું એમ વાતો નથી કરતા. જોવાય છે તકરાર મોટી તકરાર. હા હા હું તો કહેતો નહીં ભાઈ જયંતિભાઈ કે હમણાં જોવા અમને આવી 5,000 રાજીનામું આપ્યું.
તકરાર તકરાર તકરાર. દુનિયાની તો ક્યાંય રહી ગઈ એના પોતામાં અંદરમાં ખદબદાટ ખદબદાટ. એ સમય સમયની પર્યાયને પોતે ઉપજે છે અને ગુણને પર્યાયથી એના સ્વરૂપની પ્રાપ્તિ છે. પરને લઈને છે. આત્મામાં ધર્મની પ્રાપ્તિ થાય, ધર્મની પ્રાપ્તિ થાય એ પર્યાય છે અને ગુણ જ્ઞાન દર્શન આનંદી કાયમ છે. એવા ગુણ પર્યાયની પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ ગુણ પર્યાય છે. સમજાણું કાંઈ? આત્મામાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણો અને સમય સમયની ધર્મની નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ તે ગુણને પર્યાય પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે. ઉત્પાદ ધ્રુવ એવું સ્વરૂપ તેની પ્રાપ્તિનું કારણ ગુણ પર્યાય છે એમ કે છે. પોતાની જે પર્યાય છે પ્રગટ થવા માટે બીજું કોઈ પદાર્થ છે એ પદાર્થ એના ઉત્પાદ ધ્રુવ ગુણ પર્યાયના પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સમજાણું કાંઈ? હા, ઉગે ઉગે હજુ ને પછી ધર્મના વાંધા પડ્યા બધા. જો સમજણ ને યથાર્થ હોય તો ધર્મના વાંધા ફાંટા પડે જ નહીં. ધર્મ શું ચીજ છે ખબર ન મળે અને ધર્મ ક્યાંથી ઉત્પન્ન થાય એની ખબર ન મળે. ધર્મ તો એક પર્યાય છે, અધર્મ એક પર્યાય છે. તો અધર્મ પર્યાયનો વ્યય થવો, ધર્મનો પર્યાયનો ઉત્પન્ન થવો અને ગુણ જે કાયમ છે એમાંથી પર્યાય આવે છે. એનું જે ગુણ એ ગુણને પર્યાય પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે. પર કારણ ફરણ છે. હા હા હા. બે મૂર્તિયા ક્યાં? બે મૂર્તિયા નહીં પણ એમ કે ભાષા એની તળાટી છે ને આવે નહીં બોલતી. અહીં તો દરેક વસ્તુ સત છે, તે ઉત્પાદ ધ્રુવ વાળી છે અને તેથી તે ગુણ પર્યાયથી તે સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને ઉત્પાદ ધ્રુવ જે છે તે સતને જાહેર કરે, પરમાર્થ સતને ને ઉત્પાદ ધ્રુવ છે તે ગુણ પર્યાય પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. પછી ગુણ પર્યાય વાળું ઉત્પાદ ધ્રુવ સત છે. ભગવાનભાઈ આમાં કઈ હતું અહીંયા ક્યાંય? કોવા કરો, પરિક્રમા કરો. શું થાય? એક એક સમયનો એક એક પર્યાયનો અવસ્થા, તે સમયનો તે પર્યાયનો ગુણથી અને ઉત્પાદ રીતિથી પ્રાપ્ત થાય છે. પરને લઈને કાંઈ થતું. આવું વ્યાખ્યાન કેવું મળતું? વ્યાખ્યાન હોતું દયાદાન કરો, વ્રત કરો, તપવાસ કરો, લાંઘનું કરો, મરી જાઓ ફિર જાઓ. કે છે કે આત્મામાં એક વિકલ્પ પૂછો કે આ કરવો નથી દાખલો. એ વિકલ્પ પૂછ્યો એ ઉત્પાદ છે. એ ઉત્પાદ વય અને પૂર્વની અવસ્થાનો વ્યય થયો એ ગુણ છે. એમાંથી પર્યાય થઈ છે ને ગુણ. એ ગુણને પર્યાય ઉત્પાદ ધ્રુવ એવું પોતાનું સ્વરૂપ તેને જાહેર કરે છે. આ રોટલાને છોડ્યા એ માન્યતા મિથ્યાત્વની છે એમ કે છે.
કારણ કે એનો ઉત્પાદ તેમાં થયો ને એને કે છે કે મેં ઉત્પાદ કર્યો જળનો, એને આવવા ન દીધા. રોટલા મારા શરીરમાં મેં આવવા, એ જળની પર્યાયનો સ્વામી થાય છે તે મિથ્યાત્ને છે. એ અપવાદ કરતા છતાં તેને મિથ્યાત્નું પાપ લાગે છે. મહાપાપ તો એ છે, એની તો ખબર ન મળે. સમજાણું કાંઈ? દયા પાળી હમણાં આચમની દયા પાળી છે. બીજાનો ત્યાર લઈ આવવો એટલે હિંસા ન લાગે. શું કહ્યું એમાં તે ખબર છે તને? તારા વિકલ્પમાં કદાચ આવ્યું કે આ મારે કરવું, એ તો વિકલ્પનો પર્યાય થયો તારામાં. એ કઈ આમ બદલાયો આવો આર ખાવો એને લઈને આ વિકલ્પ થયો છે એમ નથી. અને તારો વિકલ્પ આમ થયો માટે આર પાણી એવા આવ્યા નહીં અને બીજા આવ્યા એમ નથી. હે હરે કામ ભાઈ, વિતરાગ મહારાજનું સ્વરૂપ એવું છે જરી બહુ સ્પષ્ટ કરવા જાય તો પૂરું પાગળ પોગળ ઉડી જાય બધાને. કહેતા હતા આપણે માંડળના આવતા ને લક્ષ્મીચંદભાઈ આવતા માંડળના ડોસા, આ તમારી વાત આવે બધાના પક્ષના ઉઠી જાય છે. લક્ષ્મીચંદભાઈ આવતા નહીં માંડળના. અમે ક્યાંક ધર્મ કરીએ છીએ માનતા છે ને બધા ભોંડિયા વાળા એવું થતું. ધર્મ તને હજી ધર્મની ખબર નથી. તારો ધર્મ સ્વભાવ શું છે અને એમાંથી પર્યાય આવે, કોનાથી આવે, કેમ આવે, કેક આવે એની તને ખબર નથી. આમે આ છોડવા માટે મારે ધર્મની પર્યાય આવી. એ તો પરને છોડવું, છોડવાની વ્યાખ્યા શું? એ પૂતગળોની પર્યાયનું ઉત્પાદપણું અહીંયા આવવાનું નહોતું. એથી એને કારણે ત્યાં અહીંયા આવ્યા નથી. એને જે કારણે મેં આ વિકલ્પ ઉપયોગ કરાયો, માટી આર પાણીને મેં લીધા. એમાં વાત કરે જો શું કહે છે ભાઈ, છતી પ્રાણામાં આર આવ્યો ને ન ખાય, હા એને અપવાસ કહેવાય. જાણું કાંઈ અહીં કે છે કે ભાણામાં આવ્યો આહાર એ તો પરમાણુની પર્યાય ઉત્પાદ થઈને થઈ છે. સમજાણું કાંઈ? અને તે ન ખાધો એ વાત જ જૂઠી છે. આત્મા ખાઈ શકતો નથી, ન ખાવાને માટે ત્યાગ કર્યો એ આત્મામાં છે. આત્મામાં તો વિકલ્પ થયો એટલું છે. એને ઠેકાણે મેં આ ન લીધો માટે મને આ વિકલ્પ છે અથવા મને આ પર્યાય છે. બિલકુલ જૂઠી વાત છે. હરે કામ ભાઈ, સંપ્રદાયમાં તો ભૂકા ઉઠાવે આવો કેવી કર્યું, આવું ધર્મ આવો કાઢે ક્યાં, એવો અનાદિનો છે કઠણ. એ ચેતનજી ક્યાં છે? હું કઠણ કેમ કરી મૂક્યું એમ કે એમ કહ્યું. એમથી દર્શન બહુ કઠણ કર્યું થશે. હા હા, એ તને સંગત દર્શન કોને કેવું ખબર નથી. સમજાણું કાંઈ? એક એક તત્વ તેના પોતાના કારણે રે, આવે, ટકે, જાય, બદલે. એને ઠેકાને મેં એને ન લીધા, મેં એને ખાધા નહીં, મેં એને છોડ્યા, એ બધું મિથ્યા દર્શનની પર્યાયનો ઉત્પાદ છે. એ ઉત્પાદ એના આત્માને જાહેર કરે છે. આને આવો ભાવ કર્યો છે, પરને લઈને આ ભાવ થયો છે એમ છે. સમજાણું કાંઈ? ત્રીજો ગુણ કોણ? ત્રીજો ગુણ પર્યાય. ગુણ પર્યાયો, ગુણ એટલે અન્વય, પર્યાય તે વ્યતિરેક વાળા હોવાથી, ગુણ પર્યાયો અન્વય ને વ્યતિરેક વાળા હોવાથી નીચે છે ખોળા ફેંકડો. પ્રથમ તો ગુણ પર્યાય અન્વય દ્વારા ધ્રુવને સૂચવે છે ને, અને વ્યતિરેક દ્વારા ઉત્પાદને સૂચવે છે. આ રીતે તેઓ ઉત્પાદ ધ્રુવને સૂચવે છે. બીજું, ગુણ પર્યાય અન્વય દ્વારા નિત્યાને જણાવે છે, વ્યતિરેક દ્વારા નિદાન જણાવે છે. આ રીતે તેઓ નિત્યાની સ્વરૂપ સતને જણાવે છે. આ એકદમ વાંચી જાય તો સમજે નથી હો. એટલે ધીમે ધીમે આ
દાખલા આવે સામે. ગુણ પર્યાય આત્મામાં દરેક પરમાણુમાં ગુણ છે કે ધ્રુવ છે, અન્વય છે. પર્યાય છે કે વ્યતિરેક છે, ભિન્ન ભિન્ન થાય નથી. એ અન્વયને વ્યતિરેક હોવાથી ધ્રુવને અને ઉત્પાદ વયને સૂચવે છે. એવો એમને શબ્દ ફેર છે, મને સૂચયંતી છે, પ્રથયંતી એક તત્વ આખ્યાથી દરેકમાં ફેર છે, ઘટિકામાં ફેર છે. ગુણ પર્યાયો અન્વય અને વ્યતિરેક વાળા હોવાથી આત્મામાં ગુણ જે છે, જ્ઞાન દર્શન આનંદ, એ અન્વય છે, તે સાથે રહેનારા. અને નવી નવી પર્યાય કે ભિન્ન ભિન્ન છે, માટે વ્યતિરેક છે. એ અન્વય અને વ્યતિરેક વાળા હોવાથી અન્વય તે ધ્રુવને જાહેર કરે છે, વ્યતિરેક તે પર્યાય ઉત્પાદને સૂચવે છે. એક વાર સતની હારી મેળવ્યું સમજાણું કાંઈ. અન્વય અને વ્યતિરેક હોવાથી ધ્રુવ અને ઉત્પાદન સૂચવે છે. તથા નિત્યાનિત સ્વભાવ વાળા પરમાર્થી સતને જણાવે છે. જ્ઞાન નહીં કહેવાય, પેલા ઉત્પાદ ધ્રુવ વાળી મેળવ્યું. ગુણ પર્યાય અન્વય ને વ્યતિરેક હોવાથી ધ્રુવ ને ઉત્પાદ વયને સૂચ પહેલું લઈ લીધું, પેલું સતને લીધું છે, આમ લીધું. આ પરમાણુઓ છે, એમાં ગુણ છે અને પર્યાય છે. ગુણ છે કાયમ રહેનાર હોવાથી અન્વય છે, અન્વય તે અનુસરીને રહેનારા કાયમ એક એક ગુણ બરાબર. અને સમય સમયની પર્યાય વ્યતિરેક છે. એ ગુણ પર્યાય અન્વય ને વ્યતિરેક વાળા હોવાથી ધ્રુવ ને ઉત્પાદ વયને આમ લીધું. સતની હારે પેલા મેલમ નતા, ઉત્પાદ વયને ધ્રુવ ને હારે મેળવ્યું. અને નિત્યાનિત સ્વભાવ વાળા હોવાથી કોણ? ગુણ પર્યાયો. ગુણ પર્યાય નિત્યાનિત સ્વભાવ પરમાર્થી સતને જણાવે છે. આખો કલાક આમાં જો ગુણ પર્યાય ગુણ એ નિત્ય છે, પર્યાય તેની છે. ગુણ પર્યાય તે નિત્યાનિત એવા સતને જાહેર કરે છે. અને ગુણ પર્યાય પહેલો ઉત્પાદ એને ધ્રુવ છે, ધ્રુવ છે ગુણ છે, ઉત્પાદ પર્યાય છે, એને જાહેર કરે છે. પહેલો લીધો સતને જાહેર કરે છે. એમ નિત્યાનિત સત છે, એને જાહેર કરે છે. ઉત્પાદ ધ્રુવ પણ નિત્યાનિત છે, માટે ધ્રુવ નિત છે, ઉત્પાદ અનિત છે. સમજાણું કાંઈ? નવા હોય ને જેવું લાગે શું કે દરેક આત્મા અનંત, નિરોધના પણ અનંત, સિદ્ધના અનંત, પ્રત્યેક અસંખ્ય બીજા. દરેક અને અનંત પરમાણુ, એક પરમાણુથી માંડીને મોટો ખંડ અને અનંત અસંખ્ય તાળાનો એક ધર્મ. દરેક વસ્તુ સત છે, તેથી તે નીચને નીચ છે, તેથી તે ઉત્પાદ ધ્રુવવાળને સૂચવે છે. નીચપણું તે ધ્રુવ છે અને તે ઉત્પાદ છે. અને તે ગુણ પર્યાયને જાણે છે, જણવે છે. કારણ ગુણ નિત્ય અને પર્યાય છે નીચ છે, તેથી સત છે. અને પર્યાય તે ઉત્પાદ વય છે અને ગુણ તે ધ્રુવ છે, માટે ઉત્પાદ વય ધ્રુવને સૂચવે. એક જાણતા ત્રણે જણાય છે, ત્રણે જાણવામાં એક જણાય તો સમજાણવામાં. હવે આના ધર્મ શું આવ્યો પણ હવે આ વાતમાં એમ કે છે કે દરેક દ્રવ્ય કૃપાથી પર્યાયમાં છે અને બીજા હમ જોવાનું અને પરમાણુમાં આવી પર્યાય થાય તારાથી થાય છે એમ છે નહીં. હાલવાની, આ બોલવાની, માથું આમ થવાની, આમ થવાની, એ બધી પર્યાયો એના પરમાણુમાં ગુણ પર્યાય ભરેલા માટે થાય છે. તારે લઈને એ માથું હલે ને હાલ હલે એ વાત ત્રણકાવામાં હતી. માટે પર હામું જોવાનું છોડી દઈ, પરનું કરી તો હું શું એ માનતા છોડી દઈ અને ધ્રુવ ઉપર દ્રષ્ટિ આજ તો તને ધર્મની પર્યાય પર્યાયમાં પ્રગટ. એમ જણાવવા માંગે
છે.